નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 9 એટલે ધોરણ 9 નું અસાઇનમેન્ટનું 2026નું ચેપ્ટર નંબર 9 આપણે સેક્શન બી જોતા હતા। એની અંદર 2 ગુણના દાખલા, જેની અંદર આપણે ચેપ્ટર 9 સુધી પહોંચ્યા હતા। તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર 9ના દાખલા નંબર 1। એની અંદર આપણને આપેલું છે PQ અને XY એ O કેન્દ્રિત વર્તુળની જીવા છે। જો ખૂણો POQ બરાબર 120, ખૂણો OXY બરાબર 30 અને XY બરાબર 8 સેમી હોય તો PQ શોધો। ચલો અહીંયા જોઈએ તો અહીંયા આપણને શું આપેલું છે એ જોઈ લઈએ। તો ખૂણો POQ એટલે કે આ ખૂણો POQ એટલે આ ખૂણો થશે, આ O ખૂણો બરાબર, જે 120 અંશ આપેલો છે। પછી બીજું ખૂણો OXY એ 30 અંશ આપેલો છે, એટલે જોઈએ અહીંયા ખૂણો OX અને Y એટલે આ ખૂણો થશે જે આપણને 30 અંશ આપેલો છે, અને XY એટલે આ ભાગ જે 8 સેમી આપણને આપેલો છે બરાબર, હોય તો PQ શોધો એટલે આ ભાગ શોધવાનો થશે બરાબર। તો અહીંયા જોઈએ તો અહીંયા આપણને 2 ત્રિકોણ દેખાય છે। કયો ત્રિકોણ POQ બરાબર, એક આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ કયો થશે, ખૂણો YOX બરાબર। તો અહીંયા આપણે લખી દઈએ ત્રિકોણ POQ અને ત્રિકોણ YOX માટે હવે અહીંયા જોઈએ તો અહીંયા જુઓ કેન્દ્રની આ ભાગ એટલે OQ ભાગ, આ ભાગ એ શું કહેવાય, એ ત્રિજ્યા થશે। બીજી ત્રિજ્યા કઈ થશે, OX પણ ત્રિજ્યા થાય તો અહીંયા લખી શકાય OQ બરાબર OX એ ત્રિજ્યા, જે બંનેના માપ કેવા હોય, સમાન હશે બરાબર। પછી એના સિવાય જોઈએ તો OP અને બીજું OX સોરી OY એ પણ શું થાય, ત્રિજ્યા થાય, તો એને પણ આ રીતે લખી શકાય OP બરાબર OY એ પણ શું થશે, ત્રિજ્યા। અને બીજું જોઈએ તો ખૂણો જોઈએ તો અહીંયા જુઓ POQ અને બીજો YOX બરાબર, એની અંદર આ સામેનો ખૂણો આ પણ બંને સમાન થાય, જેને શું કહેવાય, અભિકોણ થાય સામસામેના ખૂણા। તો અહીંયા લખીએ ખૂણો POQ બરાબર ખૂણો YOX બરાબર, જે શું હશે, અભિકોણ। તો અહીંયા જોઈએ આપણને શોધવાનું આપ શું કીધું તું PQ અને અહીંયા આપણને આપેલું છે XY, તેનો મતલબ શું થયો, જો આ બંને ખૂણા એકરૂપ થતા હોય, આના ઉપરથી આપણે સાબિત કરીએ કે આ 2 ત્રિકોણ એકરૂપ થાય તો એની બાજુઓ પણ કેવી હોય, સમાન હોય। તો અહીંયા જો તમને XY બરાબર 8 સેમી આપ્યા હોય તો PQ પણ કેટલા થશે, 8 સેમી થશે। તો એના માટે આપણે અહીંયા લખી શકાય કે ત્રિકોણ POQ એકરૂપ ત્રિકોણ YOX કઈ શરત મુજબ, બાજુ ખૂણો બાજુ પરથી શું કહેવાય, એકરૂપ થશે, એટલા માટે PQ બરાબર શું થાય, YX બરાબર XY કે YX જે લો એ બરાબર। અહીંયા આપણે XY લખી દઈએ XY બરાબર, CPCT કહેવાય બરાબર। તો માટે PQ બરાબર જો XY બરાબર 8 સેમી હોય તો PQ બરાબર પણ કેટલા થાય, 8 સેમી થશે બરાબર। તો અહીંયા આપણો આ દાખલો પૂરો, એકદમ ઈઝી દાખલો જ છે। જો નિયમની સમજ હશે તો તમે આ દાખલો કરી શકશો। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આગળ નવો દાખલો। ચલો અહીંયા શું આપેલ છે, O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે, AB તે વર્તુળનો વ્યાસ છે અને C એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે। જો BC બરાબર 8 સેમી હોય તો AC શોધો। અહીંયા જોઈએ તો એક વર્તુળ આપેલું હોય, હવે એની અંદર શું કીધેલું છે, P કેન્દ્રિત ત્રિજ્યા જેનું માપ કેટલું, 8 સેમી ત્રિજ્યાનું માપ, એટલે અહીંયા 2 ત્રિજ્યા થશે, કઈ PB અને PA બરાબર, અથવા તો AP અને BP બરાબર, તમે જે નામ આપો એ। તો આ 8.5 હોય તો આ પણ કેટલું થાય, 8.5 થશે બરાબર। અને બીજું શું કીધું તું, BC બરાબર 8 સેમી। હવે અહીંયા ધ્યાન આપજો, અર્ધવર્તુળ જ્યારે આ રીતે દોરેલું હોય અને એની અંદર ત્રિકોણ આપેલો હોય તો અહીંયા શું થશે, આ એનો અહીંયા ખૂણો કાટકોણ ત્રિકોણ થાય બરાબર। તો એના માટે પહેલા તો આપણે AB નો વ્યાસ લઈ લઈએ, વર્તુળનો વ્યાસ। તો AB
બરાબર શું થશે PA પ્લસ PB થાય બરાબર બંનેનો સરવાળો કરીએ બે વ્યાસનો સરવાળો એટલે કે વ્યાસ શોધવો હોય તો બંને ત્રિજ્યાનો સરવાળો કરાય બરાબર તો 8.5 વત્તા 8.5 કેટલા થાય 17 સેમી થશે આ શું મળ્યું આપણને આખો વ્યાસ મળ્યો AB મળ્યો હવે અર્ધવર્તુળ પરનું C ખૂણો શોધવાનો હોય તો અહીંયા લખીએ CA અર્ધવર્તુળ પરનું બિંદુ છે તો માટે ખૂણો C બરાબર શું થાય 90 અંશ થાય આ રીતે મેં તમને જે કીધું એ રીતે જ કે ખૂણો આ રીતે આપેલો હોય અર્ધવર્તુળ ઉપર તો આ શું બનશે 90 અંશ બને કાટકોણ ત્રિકોણ બને તો એટલા માટે અહીંયા જોઈએ તો કાટકોણ ત્રિકોણ જો બનતો હોય બરાબર તો એના ઉપર આપણે જોઈએ તો કયો નિયમ પ્રમાણે એ ગણતરી કરે પાયથાગોરસનો પ્રમેય લઈ શકો તમે બરાબર તો અહીંયા જોઈએ તો AB કાટકોણ થઈ જાય તો એ લઈ લઈએ AB નો વર્ગ આ રીતે થશે AC નો વર્ગ પ્લસ BC નો વર્ગ તો AB નો વર્ગ આપણને ખબર છે કેટલો 17 AC આપણે શોધવાનો અને BC કેટલા આપેલા છે 8 આગળ ગણતરી કરીએ 17 નો વર્ગ એટલે 289 અહીંયા જોઈએ તો 289 થશે 17 નો વર્ગ બરાબર AC એમના એમ પ્લસ 8 નો વર્ગ એટલે કેટલો થાય 64 હવે અહીંયા જોઈએ તો AC નો વર્ગ એટલે કે આ 289 64 આ બાજુ આવશે બરાબર AC નો વર્ગ તો 289 માંથી 64 જાય તો કેટલા રહે તો કેટલા રહેશે 225 બરાબર AC નો વર્ગ અને 225 શાનો વર્ગ થાય તો 15 નો વર્ગ થાય તો AC બરાબર આપણને કેટલા મળ્યા 15 સેમી બરાબર જે આપણને શું શોધવાનું કીધું હતું AC શોધવાનું કીધું તો જે આપણે અહીંયા શોધી દીધો તો AC બરાબર તમે આ રીતે પણ લખી શકો કે માટે આપણે આ રીતે લખી દઈએ 15 સેમી બરાબર ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ અહીંયા શું આપેલ છે P કેન્દ્રિત વર્તુળમાં જીવા AB ની લંબાઈ 40 સેમી છે તથા તેનું કેન્દ્ર P થી અંતર 21 સેમી છે તો વર્તુળનો વ્યાસ શોધો બરાબર અહીંયા આપણને શું કીધું છે P કેન્દ્રિત જીવા AB ની લંબાઈ અહીંયા તો આપણે એક વર્તુળ દોરેલું છે એનું આ કેન્દ્ર P અને એની જીવા કઈ થાય આ AB થશે બરાબર અને એનો શું કીધેલું હતું P થી કેન્દ્રથી અંતર 21 સેમી છે એટલે કે આ ભાગ PM એ 21 સેમી બરાબર બીજું વર્તુળનો વ્યાસ શોધો અને AB ની લંબાઈ 40 સેમી છે જો AB ની લંબાઈ AB ની લંબાઈ 40 સેમી હોય તો MB એટલે અથવા તો BM ની લંબાઈ કેટલી થાય એની અડધી થઈ જાય એટલે આ 20 સેમી થઈ જાય આખી કેટલી 40 સેમી બરાબર AB ની તો એ લખી શકાય કે PM એ AB નો શું કહેવાય PM એ AB નો શું કહેવાય લંબ દ્વિભાજક કહેવાય લંબ દ્વિભાજક છે એટલા માટે અહીંયા જો લંબ દ્વિભાજક હોય તો MB એટલે કે આ ભાગ MB બરાબર AB ભાગ્યા 2 થાય આપણે અહીંયા ડાયરેક્ટ લખ્યું પણ આપણે અહીંયા શોધીને બતાવીએ કઈ રીતે લખાશે તો MB બરાબર AB ભાગ્યા 2 તો બરાબર કેટલા થાય 40 ભાગ્યા 2 એટલે કેટલા થશે આ 20 સેમી થાય બરાબર આ શું મળ્યું આપણને MB આટલો ભાગ તો એના એ પરથી અહીંયા જોઈએ તો ત્રિકોણ અહીંયા કયો બન્યો PMB અથવા તમારે જે નામ આપો હોય તો PMB અથવા BPM જે લખવો હોય તો અહીંયા લખીએ આપણે ત્રિકોણ PMB માટે અહીંયા જોઈએ તો PB શોધવાનો થશે જેને શું કહેવાય આપણે કર્ણ કહીએ બરાબર તો એને કરતા બનાવી દઈએ તો PB નો વર્ગ બરાબર PM નો વર્ગ પ્લસ MB નો વર્ગ તો અહીંયા PM નો વર્ગ કેટલો તો 21 નો વર્ગ પ્લસ 20 નો વર્ગ બરાબર 21 નો વર્ગ એટલે કેટલા થાય 241 પ્લસ આ કેટલા થશે 200 નો વર્ગ એટલે 400 તો આ બંનેનો જો સરવાળો કરીએ તો કેટલો થાય 841 તો PB બરાબર 841 શેનો વર્ગ થાય 29 બરાબર તો અહીંયા 29 સેમી મળ્યું આ શું મળ્યું આપણને PB આ PB બરાબર જે એ પણ શું કહેવાય વર્તુળની ત્રિજ્યા જ કહેવાય
બરાબર. અને અહીંયા આપણને વ્યાસ શોધવાનું કીધું હોય તો વર્તુળની ત્રિજ્યા હોય તો વ્યાસ શોધવો હોય તો વ્યાસનું સૂત્ર શું થાય, કઈ રીતે શોધાય? તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, તો બરાબર 2 ગુણ્યા 29, તો કેટલા થાય? 2 ગુણ્યા 29 એટલે ગુણાકાર કરીએ તો 58 સેમી. આ શું મળ્યું આપણને? વર્તુળનો વ્યાસ મળી ગયો, જે આપણને શોધવાનું કીધું હતું એ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા આપેલ આકૃતિમાં ખૂણો ABC બરાબર 69 અને ખૂણો ACB બરાબર 31 અંશ હોય તો ખૂણો BDC શોધો. ખૂણો BDC એટલે આ ખૂણો શોધવાનો કીધેલો છે. બરાબર. તો અહીંયા જોઈએ તો અહીંયા 2 ત્રિકોણ આપેલા છે. એના પરથી આપણે એક ત્રિકોણ ની અંદર 2 ના માપ આપ્યા હોય તો ત્રીજું માપ આના પરથી શોધી શકાય. તો અહીંયા લખાય ત્રિકોણ ABC માં ખૂણો A, અહીંયા ખૂણો B અને પ્લસ ખૂણો C બરાબર 180. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. અહીંયા આપણે ખૂણા એનું માપ આપેલું નથી એટલે આ ખૂણો શું કહેવાય? BAC કહેવાશે. પ્લસ ખૂણા B નું માપ 69 પ્લસ ખૂણો C એટલે 31 બરાબર 180 અંશ. અહીંયા અંશ લખી દઈએ. ખૂણો BAC પ્લસ હવે 69 પ્લસ 31 એટલે કેટલા થાય? 100 થશે. 100 બરાબર 180. તો ખૂણો BAC બરાબર 180 અંશ. 100 આ બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો ખૂણો BAC બરાબર 180 માંથી 100 જાય એટલે કેટલા રહે? 80 અંશ રહે. તો એ ખૂણો BAC જો 80 અંશ હોય એટલે ખૂણો A બરાબર 80 હોય તો આ રીતે બંને ત્રિકોણ હોય તો જો આ ત્રિકોણનું માપ આ ખૂણાનું માપ જો A બરાબર શું થાય? D થાય, સમાન માપ થશે. તો A બરાબર 80 હોય તો ખૂણા D નું માપ પણ કેટલું થશે? 80 થશે. કેમ કે આ કેમ બે ખૂણા સરખા થયા? તો એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણાનું માપ હંમેશા કેવું હોય? સમાન હોય. ખાસ યાદ રાખજો. તો અહીંયા લખી શકાય કે BAC બરાબર આ રીતે લખી દઈએ પહેલા BDC માટે જો આ 80 અંશ હોય તો આ પણ કેટલા થાય? ખૂણો BDC બરાબર કેટલું? તો 80 અંશ થશે. આ આપણો ફાઇનલ આન્સર. બરાબર. ખાસ યાદ રાખજો, એકદમ ઈઝી દાખલો છે, પરીક્ષામાં પૂછાય એવો છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચલો અહીંયા શું આપેલું છે? અહીંયા જોઈએ તો ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80 અંશ હોય તો ખૂણો S અને ખૂણો Q શોધો. તો અહીંયા આપણે વર્તુળ દોરી એમાં ચક્રીય ચતુષ્કોણ દોરેલો છે જેમાં PQRS નામ આપી દીધા. બરાબર. અહીંયા શું આપ્યું છે? ખૂણો S અને ખૂણો Q બરાબર અહીંયા 80 અંશ આપેલા છે. તો પહેલા અહીંયા લખી દઈએ આપણે ખૂણો S અને ખૂણો Q બરાબર 80 અંશ. હવે ખૂણો S અને Q શોધવો હોય તો અહીંયા જોઈએ તો આ રીતે આપ્યું હોય તો ખૂણો S બરાબર 80 અંશ અને આ બાજુ જતો રહે Q તો આ બાજુ જ કેટલું થઈ જાય? પ્લસ ખૂણો Q થશે. બરાબર. એટલે એનો મતલબ શું થયો? ખૂણો S બરાબર 80 અંશ અને ખૂણો Q એટલે કે આપણે S અને Q આ ભાગની વાત કરે છે. હવે એટલું યાદ રાખજો કે ચક્રીય ચતુષ્કોણમાં આ રીતે હોય તો સામસામેના ખૂણાનું માપ 180 અંશ થાય. બરાબર. તો અહીંયા આ રીતે લખી શકાય ખૂણો S પ્લસ ખૂણો Q બરાબર 180. તો ખૂણો S બરાબર જો આપણને 80 મળ્યો હોય અને ખૂણો Q અહીંયા પહેલા જોઈએ ખૂણો S બરાબર તો શું આપ્યું હતું? 80 પ્લસ ખૂણો Q અને આ ખૂણો Q તો આપણે શોધવાનું જ છે 180. બરાબર. તો અહીંયા જોઈએ QQ એટલે 2Q થશે બરાબર 180 અને આ 80 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય. તો 2Q બરાબર 180 માંથી 80 બાદ કરો એટલે કેટલા રહે? 100 રહે. અને આ ખૂણો Q બે ગુણાકારમાં હોય આ બાજુ આવે શું થઈ જાય? ભાગાકારમાં જતા રહે. બરાબર. તો કેટલા મળશે? ખૂણો Q બરાબર આ કેટલા થાય? 50 અંશ થશે. આ શું મળ્યું આપણને? ખૂણો Q મળ્યો. બરાબર. હવે જો ખૂણો Q 50 અંશ હોય તો આની અંદર આપણે ખૂણા Q નું માપ લઈ અને ખૂણા S નું માપ શોધી શકીએ. તો અહીંયા લખી દઈએ માટે ખૂણો S બરાબર 80 અંશ પ્લસ ખૂણો Q તો અહીંયા 80 અંશ પ્લસ ખૂણો Q એટલે 50 અંશ બરાબર આ કેટલા થાય? 30 અંશ થશે. તો ખૂણો S બરાબર કેટલા મળ્યા? 30 અંશ 130 અંશ માટે અહીંયા લખી શકાય કે ખૂણો S બરાબર 130 અંશ અને બીજો ખૂણો Q બરાબર
50 અંશ, બરાબર. ચક્રીય ચતુષ્કોણ હોય અને સામસામેના ખૂણાનું માપ 180 થાય, બરાબર. તો આ બંનેનો સરવાળો કરીએ તો 180 મળી જાય, બરાબર. તો હવે અહીંયા આ ચેપ્ટરની અંદરના 2 ગુણના દાખલા એસાઇનમેન્ટના પૂરા. હવે આપણે આગળના વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટરના દાખલા જોઈશું. ત્યાં સુધી જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટમાં PDF ટાઈપ કરજો, જેથી તમને ટૂંક સમયમાં એની PDF મળી જશે.